Hello student, how are you? Myself Sandeep Ajudia, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે પ્રચલ વિધેયનું વિકલન જોયું હતું. શરૂઆત કરીએ લેક્ચર નંબર 4ની. લેક્ચર નંબર 4માં આપણે ડબલ ડિફરન્શિએશન દ્વિતીય વિકલન પર આધારિત પ્રશ્ન જોશું. પહેલાં સિમ્પલ સિમ્બોલ જોઈ લઈએ કે પ્રથમ વિકલિત તો એને આવા સિમ્બોલો વડે દર્શાવવામાં આવે. dy by dx y1 y ડેશ f ડેશ આ બધા સિમ્બોલો વડે દર્શાવવામાં આવે પ્રથમ વિકલિતને. વાયનું એક સાપેક્ષ, ખાસ ધ્યાન રાખે, આ બધા જે સિમ્બોલ છે એ વાયનું એક સાપેક્ષના સિમ્બોલ છે. વાયનું એક સાપેક્ષ પ્રથમ વિકલિતના સિમ્બોલ છે, બીજા નહીં. ઓકે, આ રીતે દર્શાવવામાં આવે. દ્વિતીય વિકલિત એને આ રીતે દર્શાવવામાં આવે. દ્વિતીય વિકલિતને d² y by dx² y2 y ડબલ ડેશ f ડબલ ડેશ, સોરી અહીંયા આવશે f ડેશ, અહીંયા f ડેશ આવશે. દ્વિતીય વિકલિતને આ રીતે દર્શાવવામાં આવશે. પણ આ પણ વાયનું એક સાપેક્ષ બે વખત કરવાનું. એક સાપેક્ષ જ, એક સાપેક્ષ દ્વિતીય વિકલિત આ રીતે દર્શાવવામાં આવે. આ બધા સિમ્બોલ છે. પ્રથમ વિકલનને dy by dx y1 y ડેશ f ડેશ, દ્વિતીય વિકલનને d² y by dx² y2 y ડબલ ડેશ f ડબલ ડેશ. આનો ભૌમિતિક અર્થ શું થાય પછી આપણે જોશું કે પ્રથમ વિકલિતનો ભૌમિતિક અર્થ શું, દ્વિતીય વિકલિતનો ભૌમિતિક અર્થ શું દર્શાવે, ગ્રાફમાં કઈ રીતે યુઝ થાય, એ બધું આપણે પછી જોશું. પ્રથમ આપણે સિમ્પલ આના ક્વેશ્ચન કરીશું કે આના બેઝ પરના ક્વેશ્ચન કે દ્વિતીય વિકલન કઈ રીતે આવે. તો સિમ્પલ છે, બીજું કંઈ નથી. કાલે એક દ્વિતીય વિકલનનો પ્રશ્ન આપણે જોયો હતો કે પહેલાં વાયનું એક સાપેક્ષ એક વખત વિકલન કરવાનું, ફરી પાછું જે જવાબ આવે એનું ફરીથી વિકલન કરવાનું. કોઈ આમાં એક્સ્ટ્રા નવી મેથડ નથી. શરૂઆત કરીએ ડાયરેક્ટ પ્રશ્નથી ડબલ ડિફરન્શિએશનમાં કે કઈ રીતે ડબલ ડિફરન્શિએશન આપણે મેળવીશું. પ્રેક્ટિસ જ કરવાની છે વિકલનની આજે, બીજું કંઈ નવું શીખવાનું આપણે છે નહીં, પણ ટ્રાય કરીએ. ચલો, ક્વેશ્ચન નંબર 1, y ઇઝ ઇક્વલ્સ ટુ, ઉપર પહેલાં હેડિંગ મારી દેજો, d² y by dx² મેળવો, દ્વિતીય વિકલન મેળવો એવું હેડિંગ આપી દેજો. y ઇઝ ઇક્વલ્સ ટુ log x. ચલો, પ્રથમ વિકલિત મેળવો. તો પ્રથમ વિકલિત થશે dy by dx 1 log fx. log fx નું શું થાય? log fx નું 1 fx ઇન્ટુ 1 by x, કારણ કે log x નું ફરીથી વિકલન થાય. દરેક વખતે d by dx log x એવું દર્શાવવામાં આવશે નહીં. તો dy by dx તમારું શું આવ્યું? dy by dx તમારું આવ્યું 1 x log x. અહીંયા જરાક લખી દેવાનું કે x સાપેક્ષ વિકલન લેતા. ચલો, આ પ્રથમ વિકલિત આવી ગયું. હવે લખો ફરીથી x સાપેક્ષ વિકલન લેતા. આ પદનું ફરીથી x સાપેક્ષ વિકલન લેતા. બંને બાજુ x સાપેક્ષ વિકલન લગાડો. વિકલન લેતા તો અહીંયા થઈ જશે d by dx dy by dx અને અહીંયા d by dx 1 x log x. જો એક તો અહીંથી ભાગાકારનો નિયમ લાગે f/g નો, અથવા તો આ વસ્તુ વિચારો કે 1 f નું વિકલન શું થાય? તો 1 f નું વિકલન -1 f² ઇન્ટુ f ડેશ. કઈ રીતે આવ્યું? તો કંઈ નથી, આને લખ્યું મેં f ની -1 ઘાત. -1 આગળ આવે
-1 આગળ આવે, એક ઘાત ઓછી થાય, અને જેને એફ કીધા હતા એનું પાછું થાય એફ ડેશ, તો આ થઈ જશે 1/f². -2 ઘાત અંશમાં હતી તો છેદમાં જશે તો પ્લસ થઈ જશે. તો આ રીતે વિકલન થશે. અથવા ભાગાકારનો નિયમ લગાડી દેવાનો, આ બધું ન વિચારવું હોય તો. ચલો અથવા સૂત્ર એક લખી જ રાખો ને એટલે ખ્યાલ આવે. દર વખતે ભાગાકારનો નિયમ શું લગાડવો? d/dx 1/fx નું વિકલન -1/fx² ઇન્ટુ એફનું ફરીથી એટલે f'(x). આ સૂત્ર લખી જ રાખજો. ચલો આ સૂત્ર એપ્લાય કરીએ તો અહીંયા આ એક્સનું પ્રથમ હતું, ફરી પાછું એક્સ સાપેક્ષ જ કર્યું તો આ થઈ જશે d²y/dx². d²y/dx². આ થઈ જશે. આ થઈ જશે -1/x log x નો સ્ક્વેર, અને આ વસ્તુ તમારું fx હતું તો fx નું ફરીથી થશે d/dx x log x. આ રીતે તો d²y/dx² આવશે d²y/dx². આ એઝ ઇટ ઇઝ છેદ એઝ ઇટ ઇઝ x log x નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ચલો આનું વિકલન કરીએ તો x અચળ log x નું 1/x, x અચળ log x નું 1/x પ્લસ log x અચળ x નું 1. આ તમારો આન્સર આવી ગયો. અહીંયા ખાલી આના પછીના સ્ટેપમાં તમે x કેન્સલ કરીને વ્યવસ્થિત આન્સર લખી દેજો એટલે આન્સર તમારો આવી જ ગયો છે. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. y is equals to e raised to 3x cos 3x e raised to 3x cos 3x. x સાપેક્ષ વિકલન લેતા ધ્યાન રાખીએ આપણે બધા પ્રશ્નમાં, આ બંને પ્રશ્નમાં શું મેળવવાનું છે? d²y/dx². તો પ્રથમ x સાપેક્ષ વિકલન લેશો એટલે dy/dx. ચલો પ્રથમ પદ એઝ ઇટ ઇઝ એક વખત દર્શાવીએ કઈ રીતે. d/dx કોસનું વિકલન પ્લસ કોસ એઝ ઇટ ઇઝ કોનું વિકલન કરવાનું? e raised to 3x નું વિકલન કરવાનું. ચલો આનું વિકલન e raised to 3x અચળ અને cos 3x નું શું થાય? -3 sin 3x. હવે ખ્યાલ આવવો જોઈએ ડાયરેક્ટ. -3 sin 3x પ્લસ cos 3x આનું વિકલન થશે 3e raised to 3x. e raised to નું e raised to અને 3x નું 3 આવ્યું છે. ચલો કોઈ કોમન આવતું હોય તો કોમન લઈ લો. તો 3e raised to 3x કોમન, 3e raised to 3x કોમન. ઓકે, ચલો 3e raised to 3x કોમન. હવે બ્રેકેટની અંદર શું બાકી રહેશે? બ્રેકેટની અંદર અહીંથી બાકી રહેશે cos 3x minus sin 3x cos 3x minus sin 3x. આ રીતે બાકી રહેશે. લખે ફરીથી આ તમારું dy/dx આવ્યું. ફરીથી x સાપેક્ષ વિકલન લેતા દર્શાવી દઉં છું, તમે ટ્રાય કરજો. વિકલન જ કરવાનું છે. તો આને લખાય d/dx dy/dx. ચલો 3 ને હું બહાર મૂકી દઉં પહેલાં તો, અને અંદર ગુણાકારનો નિયમ લગાડીએ તો e raised to 3x અચળ. ચલો આનું વિકલન કરો. આનું વિકલન થશે -3 sin 3x અને સાઇનનું શું થશે? cos, પણ 3x નું 3 પણ થશે cos 3x. ઓકે, cos 3x. ચલો આ અચળ બ્રેકેટનું વિકલન કર્યું ડાયરેક્ટ પ્લસ બ્રેકેટ અચળ cos 3x અચળ cos 3x minus sin 3x અચળ અને e નું વિકલન
e⁻³ અને 3x થશે 3. ડાયરેક્ટ વિકલન દર્શાવી દીધું. તમે દર્શાવવું હોય તો દર્શાવજો. d/dx બ્રેકેટનું વિકલન પ્લસ બ્રેકેટ અચળ d/dx e⁻નું વિકલન. ચલો કોમન લઈએ. કોમન લેશું તો કોમન આવશે e⁻³ કોમન આવશે અને અહીંયા થઈ જશે d² y/dx². ચલો આખા બ્રેકેટમાંથી એક તો અહીંથી કોમન આવશે. જુઓ અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. તો પહેલાં તો 3 કોમન આવી જશે. એક વસ્તુ 3 કોમન આવી જશે, દેખાય છે. અને e⁻ વાળું ટર્મ્સ કોમન આવી જશે. તો અહીંયા 3 × 3 9 e⁻3x 9 e⁻3x. ચલો હવે ગણતરી કરીએ. આપણે ક્યુ પદ કેટલી વાર છે? જુઓ આ -sin3x, આ -sin3x, -sin3x કેટલી વાર છે? 2 વાર છે. અને અહીંથી આ -cos3x ને આ +cos3x, આમાંથી બંનેમાંથી 3 કોમન આવી જતા cos3x વાળું પદ ઉડી જશે. અને અહીંથી આ -sin3x અને -sin3x આ તો 3 કોમન આવી ગયા છે. તો અહીંયા આવશે -2sin3x. ઓકે, -2sin3x. ચલો તો આ થઈ જશે તમારું -18 e⁻3x sin3x. ચેક કરી લેજો વ્યવસ્થિત. કોપી. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. એટલે આ સિમ્પલ પ્રશ્ન છે. ટેક્સ્ટ બુકમાં 8-10 પ્રશ્ન આપેલા છે આ ટાઈપના શરૂઆતમાં, આઈ થિંક 5.7માં, કે પ્રથમ વિકલન કરીને દ્વિતીય વિકલિત કરવાનો આન્સર આવે એનો. હવે આના પરના સાબિતીના પ્રશ્ન આપણે જોઈશું. સાબિત કરો કે જો પ્રશ્ન નંબર 3 અગત્યનો પ્રશ્ન છે. આ રીતે આપેલું છે x - a² + y - b આખાનો વર્ગ = c², c > 0. c ધન આપેલું છે, c > 0. તો સાબિત કરો કે 1 + y1² આખાની 3/2 છેદમાં y2 નું મૂલ્ય અચળ છે એવું દર્શાવવાનું છે. ટૂંકમાં આની અંદર 2 વિકલન છે. આપણે બંને વિકલન મેળવીને અહીંયા મૂકી દઈશું. ઓકે, એટલે આ સાબિત થઈ જશે. ચલો તો સાબિત પહેલાં તો આ વસ્તુ શું છે જુઓ તો. આ વસ્તુ છે AB કેન્દ્ર અને C ત્રિજ્યાવાળું વર્તુળ, એટલે C ધન આપેલો છે. AB કેન્દ્ર અને C ત્રિજ્યાવાળું વર્તુળ. તો આપણે આ સાબિત કરવાનું છે. તો પહેલાં y1 મેળવીશું ને પછી y2 મેળવીશું. ઓકે, y1 મેળવવા માટે પહેલાં આપણે જે સમીકરણ આપ્યું છે એ લખીએ. y1 મેળવવા માટે જે સમીકરણ આપ્યું છે એ લખો. x - a² પ્લસ y - b² = c². x સાપેક્ષ
x સાપેક્ષ વિકલન લેતા x સાપેક્ષ વિકલન લેતા વિકલન કરો x સાપેક્ષ તો 2 આગળ આવશે 2x માઇનસ a અને બ્રેકેટનું વિકલન 1 થઈ જશે વિચારજો પ્લસ 2 આગળ y માઇનસ b એક ઘાત ઓછી કરી b નું 0 y નું y1 y નું વિકલન y1 અને સામે c સ્ક્વેર અચળ હતા અહીંયા રકમમાં આપેલું જ છે c અચળ છે દર્શાવી દેજો તો એનું વિકલન થઈ જશે 0 એ બી પણ અહીંયા સ્ક્વેર અચળ જ છે ચલો તો અહીંથી y1 ને કરતા બનાવીએ 2 કોમન કેન્સલ થઈ જશે 2 કોમન અને કેન્સલ તો x માઇનસ a અહીંયા માઇનસ y માઇનસ b y1 તો તમારે y1 આવશે આ રીતે માઇનસ x માઇનસ a છેદમાં y માઇનસ b આ તમારું y1 આવશે ચલો y1 સુધી પહોંચી ગયા y2 મેળવીએ ફરીથી x સાપેક્ષ એક વખત લીધું તો આ દ્વિતીય વિકલન કરીએ ફરીથી x સાપેક્ષ વિકલન લેતા ચલો y1 નું ફરીથી વિકલન કરો d બાય dx y1 નું ફરીથી વિકલન y1 એટલે dy બાય dx જ બીજું કંઈ નહીં માઇનસ અચળ d બાય dx x માઇનસ a અપોન x માઇનસ b નું વિકલન ઓકે ચલો y1 નું વિકલન થઈ જશે y2 અને અહીંયા નિયમ લાગશે ભાગાકારનો -12 જ મૂકી દેવાના ભાગાકારનો નિયમ લગાડો છેદનો વર્ગ અહીંયા છે x માઇનસ a અને અહીંયા y છે y માઇનસ b નો વર્ગ છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન 1 માઇનસ અંશ અચળ છેદનું વિકલન b નું 0 અને y નું શું થાય dy બાય dx અથવા તો y1 y નું વિકલન y1 આ તમારો y2 ચલો હજી y2 માં કિંમત મૂકી શકતા હોય તો મૂકી દો y2 માં તમે કઈ કિંમત મૂકી શકશો અહીંયા y1 ની કિંમત છે જો એ અહીંયા મૂકી દો તો આને સમીકરણ 1 આપી દઉં સમીકરણ નંબર 1 આ કિંમત અહીંયા યુઝ કરીએ આપણે ઓકે આ કિંમત યુઝ કરો તો તમારે y2 થશે y2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ y માઇનસ b માઇનસ x માઇનસ a અને y1 ની કિંમત માઇનસ x માઇનસ a અપોન y માઇનસ b બ્રેકેટ કમ્પ્લીટ અને છેદમાં અહીંયા થઈ જશે છેદમાં y માઇનસ b નો સ્ક્વેર કારણ લખી દેવાનું સમીકરણ નંબર 1 પરથી આ લખ્યું છે ચલો આ માઇનસ માઇનસ પ્લસ લસા લો લસા છેદમાં જતો રહેશે તો y2 આવશે માઇનસ y માઇનસ b નો વર્ગ લસા લેશો એટલે માઇનસ પ્લસ x માઇનસ a નો વર્ગ છેદમાં y માઇનસ b અહીંયા 1 ઘાત છે ને આ 2 ઘાત એટલે ટોટલ 3 ઘાત ક્યુબ હજી આની કિંમત તમને ખબર છે x માઇનસ a નો વર્ગ પ્લસ y માઇનસ b ના વર્ગની કિંમત c સ્ક્વેર તો તમારે આખો y2 આવી જશે માઇનસ c સ્ક્વેર ના છેદમાં y માઇનસ b નો ક્યુબ આ તમારો y2 y1 મેળવો y2 મેળવો હવે તમારે જે સાબિત કરવાનું છે ને એ સાબિત કરીએ તો લખે 1 પ્લસ y1 સ્ક્વેર આખાની 3/2 ઘાત છેદમાં y2 કિંમત મૂકી આની અંદર કિંમત મૂકશું તો 1 પ્લસ y1 સ્ક્વેર આનો વર્ગ કરો માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે x માઇનસ a છેદમાં y માઇનસ b આખાનો વર્ગ માઇનસનો વર્ગ પ્લસ થઈ ગયો અને આખાની ઘાત કેટલી છે 3/2 ઘાત છે છેદમાં y2 અહીંયા છે માઇનસ c સ્ક્વેર ના છેદમાં y માઇનસ b નો ઘન
લસા મૂકો, અહીંયા જુઓ લસા શું આવશે, વાય માઇનસ બીનો વર્ગ લસા આવશે. તો અંશમાં તમારે આમ થશે, અંશનું પદ તમારે આ રીતે થશે, વાય માઇનસ બીનો વર્ગ, વાય માઇનસ બીનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એનો વર્ગ, એક્સ માઇનસ એનો વર્ગ છેદમાં વાય માઇનસ બીનો વર્ગ. આ તમારો લસા હતો. અને આ જે પદ હતું, અંશ હતું, આખા અંશની ઘાત કેટલી હતી? 3/2 હતી. છેદ એઝ ઇટ ઇઝ, છેદમાં જે છે તે એમ જ રહેવા દો, -c² અપોન વાય માઇનસ બીનો ક્યુબ, વાય માઇનસ બીનો ક્યુબ. ફરીથી આની કિંમત મૂકો, એક્સ માઇનસ એનો વર્ગ વાય માઇનસ બીના વર્ગની કિંમત કેટલી થાય? c². તો એની કિંમત થશે, અંશમાં થશે c² ના છેદમાં વાય માઇનસ બીનો વર્ગ ની 3/2 ઘાત ના છેદમાં -c² ના છેદમાં વાય માઇનસ બીનો ઘન. ચલો 3/2 ઘાત લગાડો બંનેને, તો 2 2 કેન્સલ થઈ જશે અને અહીંયા કંઈક આ રીતનું આવશે આ પદ. તો અહીંયા થઈ જશે c³ વાય માઇનસ બીનો ક્યુબ, c³ વાય માઇનસ બીનો ક્યુબ છેદમાં -c² વાય માઇનસ બીનો ક્યુબ. સાદુરૂપ આપો, આ બંને કેન્સલ, c³ c² માંથી 2 ઘાત કેન્સલ, તો બાકી વધશે -c. c શું હતું? વર્તુળની ત્રિજ્યા હતી, માટે જે અચળ છે સાબિત થઈ. અને ખરેખર જો આનો તમે માનાંક કરો ને તો આ વસ્તુ રેડિયસ ઓફ કર્વેચર છે. કોઈ બિંદુએ નાનું વર્તુળ દોરો, તેની રેડિયસ દર્શાવતું, સૂક્ષ્મ વર્તુળની રેડિયસ દર્શાવતું સૂત્ર છે. કોપી. ચલો આગળ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. चलो क्वेश्चन नंबर 4. y इज इक्वल्स टू 3 log x प्लस 3 cos log x प्लस 4 sin log x. y इज इक्वल्स टू 3 cos log x प्लस 4 sin log x प्लस 4 sin log x. तो साबित करो कि प्रूव साबित करो कि x² y2 प्लस xy1 प्लस y इक्वल्स टू 0. साबिती 2 रीते थशे. y1 y2 मेळवी लो અને y તો આપેલો છે, LHS માં મૂકી દો, 0 આવી જશે, બધું કેન્સલ થઈ જશે. અથવા સેકન્ડ મેથડ, y નું વિકલન કરતા જઈએ, y1 થશે, y1 નું વિકલન કરીએ, y2 થશે ને એમાં y સેટ કરી દેશું તો પણ સાબિત થઈ જશે. ઓટોમેટિક સમીકરણ આવી જશે. y લખીએ પ્રથમ તો, y ઇઝ ઇક્વલ્સ ટુ 3 cos log x પ્લસ
4 sin log x, 4 sin log x. શરૂઆત કરીએ ક્વેશ્ચન ગણવાની તો પ્રથમ x સાપેક્ષ વિકલન લેતા, x સાપેક્ષ વિકલન લેતા. હું ડાયરેક્ટ હવે વિકલન કરીશ, દર્શાવવાનું હવે નથી. y નું વિકલન બોલો, x સાપેક્ષ y1. 3 કોન્સ્ટન્ટ કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન log x. અને હજી કોનું વિકલન થાય? log x નું. cos fx નું વિકલન માઇનસ સાઇન fx ઇન્ટુ fx નું f ડેશ x, log x નું 1/x. આ રીતે વિકલન થશે. ઓકે, ચલો. 4 sin log x નું 4 અચળ sin log x નું cos log x ઇન્ટુ 1/x. હવે અહીંથી આપણે પાછું એક સાપેક્ષ વિકલન કરવાનું છે y2 માટે. પણ એક ધ્યાન રાખજો, અહીંથી પાછું કરો તો કોઈ તકલીફ નથી, પણ થોડુંક સરળ બનાવવાનો પ્રયત્ન કરો. કઈ રીતે? એક્સને સામે લઈ જવાનો. એનાથી શું ફાયદો? ભાગાકારનો નિયમ ન લાગે. ભાગાકારનો નિયમ ન લાગે એટલે સ્વરૂપ થોડું નાનું આવે. તો ચલો, અહીંયા છેદ સરખો તો અંશનો સરવાળો અને છેદ સામે જતો રહેશે. તો સામે થઈ જશે xy1 -3 sin log x પ્લસ 4 cos log x. હવે જુઓ તો આ તમારો y જેવો છે, y હોય તો આને y કહી દેવાનો. આટલા મોટા સ્વરૂપનું વિકલન નહીં કરવાનું, y નું વિકલન કરવું સરળ પડે. તો આ y નથી, જોજો બંનેમાં ફરક છે. કંઈ નહીં, ફરીથી વિકલન કરીએ. ફરીથી x સાપેક્ષ વિકલન લેતા, વિકલન લેતા. ચલો, ફરીથી x સાપેક્ષ વિકલન કરો તો અહીંયા x અચળ, y1 નું ફરીથી કરો તો y2, y1 અચળ અને x નું વિકલન 1, ગુણાકારનો નિયમ. -3 sin નું વિકલન cos log x, અને log x નું હું છેદમાં લખી દઉં છું ભાઈ, x પ્લસ 4 કોસનું શું થશે? માઇનસ સાઇન, એટલે અહીંયા થઈ જશે -4 sin log x, અને log x નું હું છેદમાં લખી દઉં છું x. xને સામે જવા દો તો આ વસ્તુ થઈ જશે x2 y2 પ્લસ xy1. આમાંથી માઇનસ કોમન એટલે 3 cos log x પ્લસ 4 sin log x. ચલો, આ વસ્તુ હવે તમારો y છે. જુઓ, 3 cos log x પ્લસ 4 sin log x માટે x2 y2 પ્લસ xy1 માઇનસ y. તો અહીંયા x2 y2 પ્લસ xy1 પ્લસ y બરાબર 0. આ તમારું પરિણામ છે જે y1 અને y2 નો સંબંધ દર્શાવે છે. જોઈ લો, એ જ સાબિત કરવાનું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. e raised to y બ્રેકેટમાં x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 1. તો સાબિત કરો કે d2 y by dx2 બરાબર dy by dx નો વર્ગ. આવું સાબિત કરવાનું છે. ખરેખર બધામાં આવું ન હોય કે આના બરાબર આનો વર્ગ થાય. બંનેમાં ફરક શું છે? આ જે છે ને પ્રથમ વિકલિત કરીને સ્ક્વેર કર્યો છે, અને આમાં સ્ક્વેર જેવું કાંઈ છે જ નહીં. આ ખાલી 2 વાર વિકલન કર્યું છે. પહેલાં પ્રથમ વિકલન કર્યું ને પાછું એનું વિકલન કર્યું. આ તો એક પ્રશ્ન પૂરતું આવું સાબિત થાય છે, બધા માટે આવું ન હોય. ચલો, આનું પહેલાં વિકલન કરીએ. x સાપેક્ષ વિકલન લેતા તો e raised to y
અચળ એક્સ પ્લસ વનનું વિકલન દર્શાવીએ. ચલો આપણે ઈ રેસ ટુ વાય અચળ ડી બાય ડી એક્સ પ્લસ વનનું વિકલન પ્લસ એક્સ પ્લસ વન અચળ ઈ રેસ ટુ વાયનું વિકલન ને સામેની બાજુ ડી બાય ડી એક્સ વનનું વિકલન કરીએ. ઈ રેસ ટુ વાય એક્સ પ્લસ વનનું 1, આનું 1 ને આનું 0, એક્સ પ્લસ 1 અને અહીંયા ઈ રેસ ટુ વાયનું વિકલન ઈ રેસ ટુ વાય અને વાયનું પાછું થાય ડીવાય બાય ડીએક્સ, જેને આપણે y1 પણ લખી શકીએ અને સામે 0. અહીંથી તમે આ રીતે દ્વિતીય વિકલન કરીને પદ પણ સેટ કરી શકો. અથવા એક બીજી વસ્તુ વિચારીએ, અહીંથી y1 એક્સના સ્વરૂપમાં આવી જશે ડાયરેક્ટ. કઈ રીતે? આમાંથી ઈ રેસ ટુ વાય કોમન કાઢો, ઈ રેસ ટુ વાય કોમન કાઢીએ તો અહીંયા થઈ જશે 1 પ્લસ x1 ઇન્ટુ y1 બરાબર 0. હવે કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય, તો આ તો ક્યારેય 0 હોય જ નહીં. આ ઘાતાંકીય વિધેય ભાઈ, આની કિંમત 0થી સેજ મોટીથી શરૂઆત થાય. આનો yની કોઈ પણ કિંમત મૂકો, આ 0 આવે જ નહીં. તો આને 0 સાથે સરખાવીએ તો 1 પ્લસ x1 પ્લસ y1 બરાબર 0. તો આના ઉપરથી y1ની કિંમત આવશે, તમારું જે y1 આવશે એ આવશે -1 અપોન x પ્લસ 1નો સ્ક્વેર, -1 અપોન x પ્લસ 1 જ સ્ક્વેર નહીં. સમીકરણ નંબર 1 વિકલન કરશું ત્યારે સ્ક્વેર થશે. આ 0 નહીં થાય તો આ પદ 0 થશે. ચલો હવે આ y1નું ફરીથી x સાપેક્ષ વિકલન કરો. ફરીથી x સાપેક્ષ વિકલન લેતા અથવા તો x સાપેક્ષ વિકલન લેતા એવું લખી દો તો પણ ચાલે. ચલો y1નું વિકલન બોલો, y2 માઇનસ એમ જ બોલો 1 અપોન fxનું વિકલન મેં શું કીધું હતું? -1 અપોન fx સ્ક્વેર શરૂઆતમાં યાદ હોય તો. અને fxનું પાછું એટલે શું થઈ જશે? 1. તો તમારે y2 આવશે 1 અપોન x પ્લસ 1નો સ્ક્વેર, 1 અપોન x પ્લસ 1નો સ્ક્વેર. રેડી? આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 પરથી જુઓ y2 શું છે? y2 તો કે y1 સ્ક્વેર છે, દેખાતું હોય તો. y2 બરાબર y1 સ્ક્વેર, y1નો વર્ગ કરો ને એટલે y2 આવી જાય છે, જે તમારે સાબિત કરવાનું હતું. તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર. કોપી. ચલો ક્વેશ્ચન સાબિતીમાં જ આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 6. Question number 6. y is equals to sin inverse x. તો સાબિત કરો કે y is equals to sin inverse x. તો સાબિત કરો કે prove that 1 minus x square into y2
માઇનસ એક્સ વાય વન બરાબર 0. એક મેથડ ખબર છે, y1 y2 મેળવી LHSમાં મૂકો, RHS લાવી દો. સેકન્ડ મેથડ, આનું વિકલન કરતા જાઓ, પદ સેટ કરતા જાઓ. y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. શરૂઆત કરીએ, સાઇન ઇન્વર્સ એક્સ. ચલો વિકલન કરવાની શરૂઆત કરો. અહીંયા લખવાનું એક્સ સાપેક્ષ વિકલન લેતા, એક્સ સાપેક્ષ વિકલન લેતા વાયનું વિકલન y1, વાયનું વિકલન y1, સાઇન ઇન્વર્સનું વિકલન 1/√1 - x². અહીંથી ઉતાવળ કરવાની નહીં, ઉતાવળ કરશો ક્વેશ્ચન લાંબો થઈ જશે. પહેલી વસ્તુ તો દ્વિતીય વિકલન કરશો તો અહીંયા ભાગાકાર જેવો નિયમ લાગશે અથવા -1/fx નું સૂત્ર લાગશે. એટલે હંમેશા છેદ દૂર થતો હોય તો છેદને દૂર કરવાની ટ્રાય કરવાની. કઈ રીતે? સામે ગુણી દો. તો સામે ગુણી દઈએ, √1 - x², y1 બરાબર 1. ચલો એક હજી થોડું નાનું બનાવીએ. આ બંનેમાંથી કોનું વિકલન ઇઝી? √1 - x² નું કે 1 - x²? આનું ડાયરેક્ટ -2x આવે. આનું શું થાય? 1/2√1 - x² અને 1 - x² નું પાછું -2x. આવું વિકલન થશે. તો આપણે રૂટ પણ દૂર કરવાનો ટ્રાય કરવાનો. ચલો રૂટ દૂર કરવાનો ટ્રાય કરો. કઈ રીતે રૂટ દૂર થશે? એટલે વિકલન ઇઝી બનાવવા. બાકી તમે ડાયરેક્ટ કરો કોઈ પ્રોબ્લેમ નહીં, સાબિત થવાનું 100%. ચલો વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા તો અહીંયા થઈ જશે સ્ક્વેરિંગ બોથ સાઈડ 1 - x². એવું નહીં ખાલી આનો જ વર્ગ કરવાનો, દરેક પદનો વર્ગ થશે. y1² = 1. ચલો શક્ય એટલું સરળ બનાવી દીધું. હવે વિકલન કરો. ફરીથી x સાપેક્ષ વિકલન લેતા 1 - x² અચળ, 1 - x² અચળ. હવે અહીંયા આવો 2 મિનિટ. y નું વિકલન શું? y1. આ બધું લખી રાખજો. y1 નું વિકલન શું? y2. y2 નું વિકલન શું? y3. અહીંયા વિકલન એવું લખી રાખજો. હવે y² નું વિકલન શું? તો કે 2y ને y નું પાછું થાય, y નું પાછું dy/dx, એને કહેવાય y1. y1² નું વિકલન શું? 2y1 અને y1 નું પાછું થાય, y1 નું પાછું શું થાય? y2. y2² નું વિકલન શું? 2y2 અને y2 નું પાછું થાય y3. y1² ના વિકલનની જરૂર છે. આ પદ અચળ, y1² નું વિકલન 2 આગળ આવે y1, ને y1 નું ફરીથી વિકલન શું થતું હતું? પાછું વિકલન x સાપેક્ષ y2 પ્લસ y1² અચળ 1 - x² નું -2x = 1 નું વિકલન કરવાનું 0. ચલો હવે કોમન કંઈ નીકળતું હોય તો 0 સાથે અહીંયા ભાગી દો બંને બાજુ. જો અહીંયા 2 છે, 2 નીકળી જશે ને y1 છે તો લખી દઈ 2y1 = 0 વડે ભાગતા, કારણ કે 0 ન હોવા જોઈએ. ભાગાકાર લેતા ભાગતા. ચલો 2y1 નીકળી જશે તો શું આવી જશે? 1 - x² અને અહીંયા આવી જશે y2. 2y1 નીકળી જશે, અહીંથી પણ 2y1 નીકળી જશે. y1² હતો એટલે એક y1 બાકી રહેશે. -xy1 બરાબર 0, જે આપણે સાબિત કરવાનું હતું. કોપી. ચલો આ ટાઈપનો પ્રશ્નમાં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7. y બરાબર y ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ x². તો સાબિત કરો કે, પ્રૂવ ડેટ, સાબિત કરો કે x² + 1 નો સ્ક્વેર y2 પ્લસ 2x
પ્લસ 2x x સ્ક્વેર પ્લસ 1 y1 ઇક્વલ્સ ટુ 2 આવું સાબિત કરવાનું છે. ચલો શરૂઆત કરીએ ઝડપથી. તો y લખી દો. y ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ x નો વર્ગ લખી દેવાનો. x સાપેક્ષ વિકલન લેતા વિકલન કરો. y નું વિકલન y1 અથવા તો dy by dx 2 tan ઇન્વર્સ x ઇન્ટુ 1/1 પ્લસ x સ્ક્વેર 1/1 પ્લસ x સ્ક્વેર. tan ઇન્વર્સનું વિકલન ફરીથી થાય. fxની n ઘાત n આગળ એક ઘાત ઓછી અને જેને fx કીધા એનું ફરીથી વિકલન. દ્વિતીય વિકલન કરતાં પહેલાં ભાગાકાર દૂર કરીએ. ભાગાકાર દૂર કરવા આને સામે ગુણી દો તો x સ્ક્વેર પ્લસ 1 y1 2 tan ઇન્વર્સ x. હવે એક વસ્તુ અહીંથી ડાયરેક્ટ બીજું વિકલન કરો, કોઈ તકલીફ નથી, આન્સર પણ સરળતાથી આવી જશે. પરંતુ સમજો કે તમારે આમાં y સેટ કરવો છે તો કઈ રીતે તમે y સેટ કરો? આ તો અલગથી કંઈક પ્રશ્ન કરવો હોય તો y એટલે તમારે tan ઇન્વર્સ xનો વર્ગ હતો અને અહીંયા tan ઇન્વર્સ x જ છે. તો અહીંયા y લાવવા માટે તમે બંને બાજુ વર્ગ કરી શકો. ન કરો ને ડાયરેક્ટ વિકલન કરો તો પણ આન્સર આવી જશે. તો બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ લેતા x સ્ક્વેર પ્લસ 1નો વર્ગ y1 સ્ક્વેર 4 tan ઇન્વર્સ xનો વર્ગ અને tan ઇન્વર્સ xના વર્ગને કહી દે y. x સ્ક્વેર પ્લસ 1નો વર્ગ y1 સ્ક્વેર 4y. રકમ સેટ કરી દીધી. ચલો લખે ફરીથી x સાપેક્ષ વિકલન લેતા વિકલન કરો. x સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર અચળ y1 સ્ક્વેરનું 2y1 y2 y1 સ્ક્વેર અચળ x સ્ક્વેર પ્લસ 1ના સ્ક્વેરનું 2x સ્ક્વેર પ્લસ 1 અને x સ્ક્વેર પ્લસ 1નું પાછું શું થાય 2x. 4yનું વિકલન 4 અચળ yનું વિકલન y1. ચલો 2y1 અહીંયા છે, 2y1 અહીંયા પણ છે અને 2y1 અહીંયા પણ છે. તો 2y1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગાકાર લેતા. ઓકે, તો આ થઈ જશે x સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર, અહીંયા આવશે y2 પ્લસ 2y1 નીકળી જશે. અહીંથી 2y1 નીકળી જશે તો એક 2 તો બાકી રહેશે જ. 2x સ્ક્વેર પ્લસ 1 અને એક y1 પણ બાકી રહેશે. x સ્ક્વેર પ્લસ 1 y1. ચલો બીજી કઈ વસ્તુ? x પણ બાકી રહેશે તો અહીંયા થઈ જશે 2x 4y1. તો 4y1 2y1 દૂર કરી નાખો તો y1 નીકળી જશે ને અહીંયા બાકી રહેશે 2. ચેક કરી લેજો. x સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર y2 2x x સ્ક્વેર પ્લસ 1 y1 કોપી. ચલો ઝડપથી આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8. चलो क्वेश्चन नंबर 8. y is equals to e raised to
e રેઝ ટુ a cos ઇનવર્સ x -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ઓર ઇક્વલ્સ ટુ 1. આ ખબર પડવી જોઈએ શું કામ આપ્યું છે. કોસ ઇનવર્સ આ જ સંખ્યા એક્સેપ્ટ કરે, બીજી સંખ્યા એક્સેપ્ટ કરે નહીં, એટલે કે એનો ડોમેઇન પ્રદેશ આપ્યો છે. તો સાબિત કરો કે પ્રૂવ ડેટ તો સાબિત કરો કે 1 - x સ્ક્વેર y2 - xy1 a સ્ક્વેર y બરાબર 0. ચલો સેમ મેથડ છે, શરૂઆત કરીએ. y ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ a cos ઇનવર્સ x સાપેક્ષ વિકલન લેતા એક્સની સાપેક્ષ વિકલન કરવાનું. ચલો વાયનું વિકલન શું થશે? વાયનું વિકલન થશે y1 e રેઝ ટુ a cos ઇનવર્સ x. અને એક વખત દર્શાવીએ કે cos ઇનવર્સનું પાછું તમારે વિકલન કરવું પડે. d/dx કોનું ફરીથી થાય? cos ઇનવર્સ a cos ઇનવર્સ x નું y1. ચલો આ શું છે? અહીંથી જ તમને ખબર પડી ગઈ છે. પદ નાનું બનાવો ને. આ શું હતું તમારું? આ તમારું શું હતું? જુઓ ને, y હતો, જેથી કરીને વધારે લખવું નહીં આપણે. આ તમારો y હતો. આનું વિકલન કરો તો આનું વિકલન થશે -a/√1 - x². √1 - x². આ વસ્તુને y કહી દીધી, આનું વિકલન કર્યું. એ અચળ કોસ ઇનવર્સનું વિકલન -1/√1 - x². અહીંથી બે પ્રશ્ન, પહેલાનો પ્રશ્ન યાદ કરો. ભાગાકાર કઈ રીતે દૂર થાય? સામે ગુણી દેવાનું. અને વર્ગમૂળ દૂર કરવા શું કર્યું હતું? બંને બાજુ વર્ગ કર્યો હતો. તો પહેલાં સામે ગુણાકાર કરીએ. √1 - x². √1 - x². y1 અહીંયા થઈ જશે -ay. વર્ગ કરો. 1 - x² y1² a²y માઇનસનો વર્ગ થશે a²y². હવે ફરીથી વિકલન કરી દો. ફરીથી x સાપેક્ષ વિકલન લેતા ઓકે. ફરીથી x સાપેક્ષ વિકલન લેતા તો અહીંયા થઈ જશે 1 - x² અચળ y1² નું વિકલન શું થાય? 2y1 y2 પ્લસ y1² અચળ અને 1 - x² નું વિકલન -2x. આ અચળ, આનું વિકલન y1² અચળ, 1 - x² નું -2x, x² અચળ, y² નું 2y અને y નું ફરીથી 2y1 y1. ચલો 2y1 બધે જ છે. તો 2y1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગાકાર લેતા 2y1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગાકાર લેતા અથવા તો ભાગતા. ચલો 2y1 દૂર કરી દો તો આવશે 1 - x² y2 2y1 કેન્સલ -xy1 ઓકે. xy1 અને અહીંથી 2y1 નીકળી જશે તો આવશે a²y. ચેક કરી લેજો આ જ સાબિત કરવાનું હતું કે નહીં. આ તમારું માંગેલ પરિણામ છે. 1 - x² y2 -xy1 આપેલી બાજુ આપેલું છે. સેટ કરી દેજો. ચલો તો આ ટાઈપના અમુક ક્વેશ્ચન હું હોમવર્કમાં આપું છું અહીંયા. બાકીનું હોમવર્ક ડિસ્ક્રિપ્શનમાં હશે. ઓકે, તો અમુક આ પ્રેક્ટિસ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં હોમવર્ક છે તે પણ પ્રેક્ટિસ કરજો. y is equals to cos inverse x નો સ્ક્વેર. cos inverse x નો સ્ક્વેર. તો સાબિત કરો કે પ્રૂવ ધેટ, સાબિત કરો કે 1 - x² y2
-xy1 બરાબર 2. બીજું ક્વેશ્ચન નંબર 2, y બરાબર e⁻m tan inverse x. Prove that 1 plus x square y2 plus 2x minus m y1 equals to 0. Third, y is equals to 500 e⁻7x plus 600 e⁻7x. Then prove that d square y by dx square equals to 49y. Question number 4, y is equals to e⁻mx plus b e⁻nx. તો અહીં સાબિત કરો કે પ્રૂવ ડેટ y2 minus m plus n into y1 plus mny equals to 0. આ 4 પ્રયત્ન કરવાના. જુઓ ફટાફટ કઈ રીતે હિન્ટ આપી દઉં. આ 2 પ્રશ્ન તો આ રીતે, 6, 7, 8 કર્યા તે રીતે. આ 2 પ્રશ્ન વિકલન કરો, વર્ગમૂળ દેખાય તો, ભાગાકાર દેખાય તો સામે લઈ જાઓ, વર્ગ કરો ને પછી દ્વિતીય વિકલન કરો, એટલે આ 2 કન્ડિશન ઓટોમેટિક સાબિત થઈ જશે. અને જો y સેટ થતો હોય તો વિકલન કરીને y મૂકી દેવાનો. આ ખાસ, જેમ કે અહીંયા કેમ અહીંથી જ મને આ દેખાઈ ગયું કે આ y છે. ઘણીવાર વર્ગ કરશો પછી y સેટ થશે, એવા પ્રશ્ન પણ આપણે જોયા. તો આ 2 પ્રશ્ન એ રીતે કરવાના. ત્રીજા પ્રશ્નમાં કંઈ નથી, માત્ર 2 વખત વિકલન કરી દેશો ને તમે, y1 મેળવવાનું અને પછી તરત જ y2 મેળવી લેવાનું, એટલે ઓટોમેટિક y સેટ થઈ જશે. 2 સ્ટેપનો પ્રશ્ન છે, y1 મેળવો, y2 મેળવો. પણ આનું વિકલન પહેલી વાર કરો તો શું થાય? e⁻7x નું 7e⁻7x. પાછું કરો તો 7 અચળ અને e⁻7x નું પાછું શું થાય? 7e⁻7x. તો 49e⁻7x. આ ધ્યાન રાખજો. 2 વખત વિકલન કરી દેજો એટલે ઓટોમેટિક આ પ્રૂવ થઈ જશે. બીજું કંઈ નથી કરવાનું. પ્રશ્ન નંબર 4, એક મેથડ ટેક્સ્ટ બુકના ઉદાહરણમાં આઈ થિંક આપેલી છે. બીજી મેથડ એ કે આ પ્રશ્ન અલગ રીતે કરજો થોડો. તમને y આપેલો છે, ચલો y1 મેળવો. તો y1 શું થાય? y1 તો અહીંથી y1 મેળવો તો am e⁻mx પ્લસ bn e⁻nx. y2 મેળવો am² e⁻mx. ચલો અહીંયા m ક્યાંથી આવ્યો હતો? e⁻નું e⁻ અને mx નું m થયું હતું. ફરીથી am અચળ, e⁻નું e⁻ અને mx નું પાછું m થાય એટલે m ઇન્ટુ m, m². તો અહીંયા થઈ જશે y2 માં bn² e⁻nx. ચોથા પ્રશ્નની મેથડ જુઓ, y આપ્યો છે, y1 મેળવો, y2 મેળવો. હવે LHS લખો. LHS લખી, LHS માં y2 મૂકી દો, y1 મૂકી દો અને અહીંયા y ની કિંમત મૂકી દો. આ 3 કિંમત મૂકી દો LHS માં. બ્રેકેટ ઓપન કરી ગુણાકાર કરી દો એટલે બધા પદ કેન્સલ થઈ જશે અને 0 આવી જશે. ઓકે, એટલું તમે ટ્રાય કરજો. થેન્ક્સ. બાકીનું હોમવર્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલું હશે.